નર્મદે હર. તો આજે આપણે ગયા છે નર્મદા પરિક્રમામાં, જેનો આજે બીજો કે ત્રીજો દિવસ છે, રાઈટ. તો આજે અમે તમે એક્સપ્લોર કરવાના છે કે કેવી રીતના નર્મદા પરિક્રમા કરવી, ક્યાંથી ક્યાં જવું, કેવી રીતના શું કરવું. તો વિડીયોમાં આગળ જોતા રહેજો કે તમારે શું શું ગાઈડલાઇન્સ જરૂરી છે એની માટે. અને સૌથી પહેલી વસ્તુ કહી દઉં કે રજિસ્ટ્રેશનની તો બિલકુલ જરૂર નથી. રજિસ્ટ્રેશન માટે બિલકુલ પેનિક નહીં થતા. રજિસ્ટ્રેશનની કોઈ જરૂર નથી. કોઈ અહીંયા રજિસ્ટ્રેશન માટે પૂછી નથી રહ્યું, રાઈટ. આ એક ખાલી એક માહિતી આપવા માટે એક રજિસ્ટ્રેશન કરાવે છે. બાકી અહીંયા કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશનનું કોઈ પણ પૂછી નથી રહ્યું. વધુ જાણકારી માટે આગળ તમે મારા વિડીયોને જોતા રહેજો. કઈ રીતના ક્યાં પહોંચવાનું છે, કઈ રીતના હોડીમાં બેસવાનું છે, હોડીનો ચાર્જ કેટલો છે, બધું જ તમને વિડીયોમાં જાણવા મળશે. નર્મદે હર. સૌથી પહેલાં જો તમે વડોદરાથી આવો છો તો આ સાઈડ તમે જોશો કે જમણી સાઈડ છે કપુરાઈ ચોકડી, જે આ કપુરાઈ ચોકડી પાર્ટ છે. અને દેન કપુરાઈ ચોકડી તમારે ડભોઈ સાઈડ જવાનું છે. તો તમે જોઈ શકો છો રાજપીપળા, ડભોઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ રસ્તે તમારે આગળ વધવાનું. તો તમને આ રસ્તો જોવા મળશે. દેન આ છે તિલકવાડાનો મેઇન ગેટ. 2 વ્હીલર લઈને આવશો તો તમને અંદર જવાનું રહેશે. બાકી 4 વ્હીલર તમને અહીંયા બહાર પાર્ક કરવાની રહેશે. 4 વ્હીલરને અંદર જવા દેવામાં આવતા નથી. આ જે બેરિકેડ અંદર મારેલા છે, અહીંથી સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. 2 વ્હીલર સીધી અંદર જાય છે. દેન 4 વ્હીલરને તમને આ રીતના બહાર પાર્ક કરવું પડશે. ને અંદર અરાઉન્ડ 2.5 થી 3 કિલોમીટર તમને ચાલવું પડે છે, રાઈટ. હાલમાં વાગી ગયા છે 7:30 અને અમે બરોડાથી અહીંયા પહોંચી ગયા છે અમારી 2 વ્હીલર લઈને, રાઈટ. તમે જોઈ શકો છો મોર્નિંગમાં 6:30 વાગે અમે પહોંચ્યા હતા. એન્ડ ધીસ વન તમે જોઈ શકો છો વડોદરા 64 કિલોમીટર. અને આ છે આપણો એન્ટ્રી ગેટ, રાઈટ. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. અંદર જઈને બતાવીશું શું શું આ લોકોએ આ વખતે વ્યવસ્થા રાખેલી છે. સો આ ગેટની અંદર અમે પહોંચી ગયા છે. દેન ઇનસાઇડ જઈ રહ્યા છે. અમે લોકો જોઈ રહ્યા છો કે લોકો જે ચાલતા રાતે જે લોકો ગયા હતા એ લોકો હમણાં રિટર્ન આવી રહ્યા છે, રાઈટ. આ અમારી ગાડી છે, લઈને અંદર પહોંચી રહ્યા છે. અંદરથી અમે આવતા એક નાનો બ્રિજ આવે છે, તમે જોઈ રહ્યા છો. આ છે નર્મદા મૈયાનો ઘાટ. પબ્લિક હમણાં જોતું જોવા મળી રહ્યું છે. સ્ટાર્ટિંગ પોઈન્ટ તમને બતાવીશું કે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ થાય છે. મોસ્ટ ઓફલી લોકો રાતે પ્રેફર કરે છે જવા માટે, કેમ કે તડકો હોતો નથી, ઘણું ઓછું હોય છે. ધીસ ઇઝ ધ પાર્કિંગ એરિયા, રાઈટ. ગાડી તમને આગળ પાર્કિંગમાં જઈને બતાવીશું, તો આગળનો વિડીયો કન્ટિન્યુ જરૂર કરજો. સો મિત્રો, આ લાઈક અહીંનો જે મેઇન પાર્કિંગ છે, અહીંથી આગળ તમારે ચાલવાનું શરૂ કરવાનું છે. તમે અમારી ગાડી અહીંયા મૂકી દીધી છે. દેન હવે આગળનો તમને સ્ટાર્ટિંગ એરિયા બતાવીશું. તમે ઝૂમ કરીને બતાવીશ. આ છે એન્ડિંગ પોઈન્ટ. આખું 20 થી 22 કિલોમીટર ફરીને તમને અહીંયા એન્ડિંગ કરવાનું હોય છે ને અહીંથી ઉપર આવવાનું રહે છે. તો વિડીયોને કન્ટિન્યુ જરૂર કરજો. આગળ ઘણા સારા દ્રશ્યો તમને બતાવવાનો છું. સો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે નર્મદા પરિક્રમા. ઘણા યાત્રાળુઓ મોસ્ટ ઓફલી સાંજે પ્રેફર કરે છે યાત્રા શરૂ કરવાનું, બિકોઝ બપોરમાં તમને તાપ નડી શકે છે, એટલે મોસ્ટ ઓફલી લોકો રાતે ચાલે છે. પણ હમણાં પણ જોઈ શકો છો કે પબ્લિક ઘણી વધારે છે, રાઈટ. તાપ ઘણો ઓછો છે એટલે મોસ્ટ ઓફલી 20 થી 22 કિલોમીટરની યાત્રા અરાઉન્ડ મારા ખ્યાલથી 3.5 થી 4 કલાકમાં પતી જવી જોઈએ. નાના સ્ટોલ્સ તમને અહીંયા જોવા મળી જવાના છે. સેમ સો નાના છોકરાઓ પણ ઘણા બધા આવે છે. તમે તમારા બાળકોને ભૂલકાઓને લાવી શકો છો. હજી સુધી જે રજિસ્ટ્રેશનની વાત હતી, હમણાં કોઈએ પણ રજિસ્ટ્રેશન માટે પૂછ્યું નથી, રાઈટ. એટલે જોઈએ આગળ હજી કોઈ પૂછે છે કે એનું જોઈએ છે અમે. એન્ડ પબ્લિક બપોરમાં પણ ચાલુ જ છે. અરાઉન્ડ 8 વાગી ગયા છે. અમુક જગ્યાએ તમને ફ્રીમાં સેવા જોવા મળશે, અમુકમાં તમને પે પણ કરવું પડશે.
સો રસ્તામાં તમને આ રીતના કેળાના મોટા મોટા ઘણા બધા હવે તમને ઝાડો જોવા મળશે. તાપ હમણાં ઓછો છે એટલે વાંધો નથી આવી રહ્યો. અમે બ્લોગ બનાવવા માટે બહુ ધીરા ચાલી રહ્યા છે. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ત્યારે અરાઉન્ડ 3.5 કલાકમાં અમે લોકોએ આ નર્મદા યાત્રા પરિક્રમા પતાવી હતી. આ એક નાનો રસ્તો છે જે અંદર મંદિરમાંથી નીકળે છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીંથી દર્શન કરીને આવી રહ્યા છે. આજે સોલો છું હું, મારી જોડે આજે કોઈ નથી. બિકોઝ ઓફ મોસ્ટ ઓફલી યાત્રા અમે રાતે કરીએ છીએ, બટ આજે બધું જ એક્સપ્લોર કરવા માટે આજે બપોરે આવ્યો છું કે જેનાથી તમને પ્રોપર વસ્તુઓ બતાવી શકીએ કે ક્યાં કેવી રીતના જવાય છે અને શું સુવિધાઓ તમને મળવાની છે. રસ્તાઓ છે તો તમને ગાડીઓ અહીંયા જોવા મળશે સામે ને સામે. આ રીતના પ્રમાણે શ્રી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલના પોસ્ટર્સ અહીંયા લાગેલા છે. ઘણા બધા રૂટમાં પણ આ લોકોએ ચેન્જીસ કર્યા છે. હાલમાં જૂનો રૂટ હાલમાં નથી રહ્યો, તો એને પણ આપણે તમને બતાવીશું કે કઈ રીતના તમારે જવાનું છે. એમ કે વચ્ચે રેલવે પ્રશાસને બેરિકેડ કરી દીધા છે. જે જૂનો રસ્તો હતો અહીંથી, આ તમને બતાવવા માંગીશ કે જૂનો રસ્તો અહીંથી અંદર જવાનો હતો, બટ રેલવે બેરિકેડને લીધે હવે સીધું જવાનું છે, જે તમે જોઈ શકો છો ધીસ વન. બાકી પહેલાં અહીંથી અંદર જવાનું હતું. હવે થોડું 200-300 મીટર થોડું ફરીને જવાનું છે. બાકી અહીંથી વચ્ચેથી રસ્તો હતો, રાઈટ. બાકી 200-300 મીટર, રાઈટ. એન્ડ જો આ રીતના અહીંયા સેવા પણ આપવામાં આવે છે, રાઈટ. ઘણા બધા યાત્રાળુઓ બાકી જૂના રૂટમાં આ જે પુલ હતો એ નહોતો, ડાયરેક્ટ કટ આપવામાં આવતો હતો, બટ રેલવે બેરિકેડને લીધે તમારે આની નીચેથી જવાનું હોય છે. આ રીતના તમને અહીંયા વચ્ચે વચ્ચે સેવાઓ જોવા મળવાની છે. ઘણી બધી સેવાઓ આવે છે, ચા નાસ્તાની, પાણીની. ઘણા બધા યાત્રાળુઓ તમે જોવા મળી જશે જે પરિક્રમા કરવા માટે આવેલા છે. અને તમે અહીં બેસીને થોડો રેસ્ટ પણ કરી શકો છો, ચા નાસ્તો પણ કરી શકો છો. બટ અમે સીધા જ જઈશું, આગળ કોઈ જગ્યાએ અમે લોકો ઊભા રહીશું, રાઈટ. અહીં તો સ્ટાર્ટિંગ પોઈન્ટ જ થયું છે. લોકો ઘણા બધા અહીંયા રેસ્ટ કરી રહ્યા છે. સો અહીંથી અમુક કિલોમીટર ચાલ્યા પછી એક રાઈટ ટર્નમાં કટ પડી રહ્યો છે કે હવે રસ્તો ખેતરોમાંથી સ્ટાર્ટ થાય છે. આ મેઇન રસ્તો હવે પૂરો થાય છે, દેન હવે નીચે કાચા રસ્તોમાંથી જવાનું છે. પબ્લિક તમને જોવા મળશે. આ રીતના ખુરશીઓ પણ છે તમને બેસવા માટે રસ્તાઓમાં. થોડા કિલોમીટર ચાલ્યા પછી નીચે મેન નદીના કાંઠે ઉતરવાનું આવશે. એના વ્યૂઝ ઘણા મજેદાર છે, બહુ મજા આવશે. વિડીયો જોયા પછી તમે પણ એવું કહેશો કે અમારે પણ નર્મદા પરિક્રમા માટે જવું છે. વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા જ ડેવોશનલ્સ વિડીયોઝ આની પર આવવાના છે. અમારો બીજો જ વ્લોગ છે, થોડો સપોર્ટ કરજો. ઘણા સારા સારા વિડીયોઝ હવે લાવીશું, એન્ડ સોલો જ લાવીશું. બીજું કોઈ તો હોય નહીં અમારી જોડે, કારણ કે આજે પણ અમે સોલો જ છે, રાઈટ. તમે જોઈ રહ્યા છો કપાસ અહીંયા ઉગેલી છે. કપાસ આખા એના પર કપાસ પડેલી છે. લોકો ઘણા દૂર દૂરથી આવેલા છે. જે તમે વ્હાઇટ કપડાં પહેરીને જોઈ રહ્યા છો, લોકો જલગાંવથી આવેલા છે. એટલે ગુજરાત બહારથી પણ ઘણી બધી પબ્લિક આવેલી છે. આપણે આમને જ પૂછીશું, સર કહાં સે આયા આપ? મુંબઈ. જો તમે જોઈ શકો છો લોકો મુંબઈથી આવી રહ્યા છે, તો આપણા ગુજરાતવાસીઓને પણ ત્યાંથી આવવું જોઈએ. તો બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે આ કહી શકીએ કે એક બહુ મોટો
આપણી માટે લાભ તો ના કહેવાય, બીજો એક શબ્દ પણ આવી નથી રહ્યો, રાઈટ. તો તમે પણ અહીંયા આવીને નર્મદા પરિક્રમા કરી શકો છો. એન્ડ જે 3100 સમથિંગ કિલોમીટર, સોરી મને યાદ નથી, કે જે એટલી મોટી જે યાત્રા છે, તમે ઓનલી 20 થી 22 કિલોમીટરનો એનો તમે લાભ લઈ શકો છો. સો આ છે કપિલેશ્વર મહાદેવનું મંદિર, જે એક પડાવ છે જ્યાં તમને અહીંયા બેસીને આરામ કરી શકો છો. અહીંયા સેવા પણ ચાલુ જ હોય છે, સેવા ચાલુ જ છે. દેન અહીંયા એક સહનયોગ કહીને, આજકા મહાયોગ કહીને એક પ્રોગ્રામ ચાલુ છે. દેન તમે જોઈ શકો છો ઘણા બધા પ્રવાસીઓ અહીંયા રેસ્ટ કરવા માટે બેઠા છે. અને બેક સાઈડમાં છે, આગળનો વ્યૂ તમને બતાવીશું. બેક સાઈડમાં ઘણા સરસ વ્યૂ નર્મદામાં અહીંયાનો, રાઈટ. નીચે સર્વિસ તમે જોઈ શકો છો, વ્યવસ્થા વોશરૂમ્સ વગેરેની પણ ઘણી સરસ કરેલી છે. હવે આપણે નીચે કાંઠે ઉતરીશું. હવે રસ્તો કાંઠેથી જ છે. નર્મદા મૈયાની જે નદી છે એમની જોડે જોડે જ ચાલવાનું છે, રાઈટ. તો વિડીયોમાં કન્ટિન્યુ કરજો. પ્રવાસીઓ ઘણા બધા આવી રહ્યા છે, બપોરનો ટાઈમ છે. એવું નથી કે તાપને લીધે લોકો પ્રેફર નથી કરતા, બટ મોસ્ટ ઓફલી લોકો બપોરે પણ આવે છે. વધારે પબ્લિક તમને રાતે જોવા મળશે. તમે નર્મદા મૈયાનો જે સી તમે જોઈ શકો છો, ભવ્ય નજારો. અહીંથી આપણે નીચે ઉતરીશું, રાઈટ, અને આખી નર્મદા પરિક્રમા તમને બતાવીશું. હવે જે નજારો ચાલુ થવાનો છે મેઇન એ જ વસ્તુઓ છે, તમે જોઈ શકો છો. રાત્રે મોસ્ટ ઓફલી નાહવા નથી દેતા, અત્યારે લોકો નાહી રહ્યા છે નદીમાં. સો ફાઇનલી એક સ્ટેજ પર અમે પહોંચી ગયા છે, જ્યાંથી નીચે નર્મદા ઘાટ પર ઉતરવાનું છે. ત્યાંથી મેઇન ચાલવાનું છે નદીના ઘાટે ઘાટે. તો રોડ્સ હવે પતી ગયા છે, હવે નદીના કાંઠે ચાલવાનું છે. થોડા બેક સાઈડમાં તમે જોઈ શકો છો, સરસ મજાની નદી તમને જોવા મળી રહી છે. આગળ થોડા કિલોમીટર ચાલ્યા પછી હોડીથી ક્રોસ કરવાની છે નદી. તો વિડીયોને કન્ટિન્યુ જરૂર કરજો, આગળ સુંદર દ્રશ્યો તમને જોવા મળવાના છે. સો ફાઇનલી હવે આપણે ધીરે ધીરે નીચે ઉતરીશું નર્મદા કાંઠે કાંઠે ચાલવામાં આવશે. મોસ્ટ ઓફલી આ પબ્લિક તમે જોઈ રહ્યો છો બહારનું છે, હાલમાં અહીંનું પબ્લિક નથી દેખાઈ રહ્યું. આ રીતના સ્ટેર્સ છે નદી કાંઠે ઉતરવા માટે, રાઈટ. બહુ ઇઝી છે. અને રજિસ્ટ્રેશનનું કહી દઉં તો હાલ અત્યાર સુધી કોઈ પણ રજિસ્ટ્રેશન અમને પૂછવામાં નથી આવ્યું. રજિસ્ટ્રેશન ખાલી ને ખાલી એટલા માટે છે કે એ તમને માહિતી દર વખતે પહોંચાડવામાં આવે, એટલે તમારો નંબરને બધું લઈ રહ્યા છે. બાકી અત્યાર સુધી કોઈ પણ રજિસ્ટ્રેશન અમને પૂછવામાં નથી આવ્યું. એન્ડ તમે જોઈ શકો છો ખાસા બધા જે શ્રદ્ધાળુઓ છે અહીંયા આરામ કરવા માટે છાંયડો છે એટલે બેઠા છે, રાઈટ. આ બાજુ લોકો નાહી પણ રહ્યા છે. એન્ડ સરસ મજાનો વ્યૂઝ અહીંથી તમને જોવા મળી રહ્યો છે. સ્ટાર્ટિંગ અમે કર્યું ત્યારે અમને એવું લાગી રહ્યું હતું કે મોસ્ટ ઓફલી પબ્લિક રાતે પ્રેફર કરે છે જવા માટે, બટ જેવું અહીં ઘાટ પર હું ઉતરી રહ્યો છું જોઉં તો ઘણા બધા શ્રદ્ધાળુઓ અમને જોવા મળ્યો છે બપોર ચાલવા માટે, રાઈટ. ખૂબ જ સરસ નજારો આપણી સામે. અને જે તમે વ્હાઇટ કપડામાં જોઈ રહ્યા છો મોસ્ટ ઓફ ગુજરાત બહારનું પબ્લિક છે. મેં પૂછ્યું હતું, કોઈ જલગાંવથી, કોઈ મહારાષ્ટ્ર, એ રીતના આવેલા છે લોકો. એન્ડ કોર્ડન કરેલું છે કે લોકો જાય નહીં, બટ લોકો નાહવા માટે અંદર સુધી પહોંચેલા છે. થોડું રિસ્કી છે બિકોઝ વચ્ચે મગર્સ પણ દેખાયા હતા એની અંદર, એટલે થોડું લોકોએ સલામત રહેવું જોઈએ. સો ઘણી મજા આવી રહી છે. બિલકુલ નદી કાંઠે છું, તમે જોઈ શકો છો. ઘણા બધા શોર્ટ્સ તમને આગળ જોવા મળવાના છે. એન્ડ પબ્લિક પણ ઘણું બધું છે. સોલો ટ્રીપ આજે કહી રહ્યો છું, મારી જોડે આજે કોઈ જ નથી. દેન આ પરિક્રમાનો બીજો કે ત્રીજો દિવસ છે, રાઈટ. ઘણું બધું પબ્લિક, એક્સપેક્ટ નહોતું કર્યું કે બપોરમાં આટલું બધું પબ્લિક હશે. બેક સાઈડમાં તમે જોઈ શકો છો ઘણું ક્રાઉડ છે, ઘણું. બસ આ જ રસ્તે અમારે આગળ જવાનું છે. સો નીચે ઘાટ પર ઉતર્યા પછી અહીંથી અરાઉન્ડ 2 થી 2.5 કિલોમીટર ચાલવાનું છે. ધેન હોડીમાં બેસીને નદી ક્રોસ કરવાની છે. આગળ સાઈડમાં નંદી ઘાટ પણ ઘણો સરસ બનાવેલો છે આ લોકોએ. તો વિડીયોમાં તમને બધું જ જોવા મળશે. થોડો અવાજમાં તકલીફ થશે બિકોઝ ચાલતા ચાલતા વ્લોગ બનાવી રહ્યો છું. થોડી શ્વાસ ચડી રહી છે
એટલી બી નથી, પણ માઇક બિલકુલ પાસે છે તો થોડું તમને મારો બ્રીથિંગનો અવાજ સંભળાશે. ઘણું પબ્લિક છે હમણાં પણ. તો મારા ખ્યાલથી કદાચ હોડીમાં બેસવા માટે પણ અમને વેઇટિંગ લાગી શકે છે કદાચ. આ રીતના સ્ટોલ્સ પણ અવેલેબલ છે અહીંયા, અગર તમારે બેસવું હોય, કંઈ પણ લેવું હોય એની માટે. સેમ રાતે પણ કદાચ આજે શનિવાર છે એટલે આટલું બધું પબ્લિક છે એવું આપણે માની શકીએ, બિકોઝ રાતે શનિ ને રવિવાર રાતે ઘણું જ પબ્લિક હોય છે અને હોડીમાં બેસવા માટે તમને ઘણું વેઇટિંગ કરવું પડે છે. બટ હમણાં હાલમાં આપણે જોઈશું આગળ જઈને કે કેટલું. મોસ્ટ ઓફ નર્મદા પરિક્રમાની અડધી યાત્રા અમારી અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. હવે જે તમે ડોમ્સ જોઈ શકો છો આગળ, અહીંયાથી નાવડીમાં બેસીને સામેની સાઈડ જવાનું છે. કેટલો ચાર્જ છે, શું છે, આગળ તમને બતાવીશું. થાક એટલો નથી લાગ્યો, બટ થોડો તાપ વધી ગયો છે એટલે લોકો મોસ્ટ ઓફલી પ્રેફર કરે છે કે રાતે ચાલવાનું. રાતે મોસ્ટ ઓફ પબ્લિક ઘણી વધારે હોય છે. હમણાં બપોરના લીધે, તાપના લીધે ઘણી ઓછી છે. અને અહીંયા આપણે જોઈશું કે ઉપર જે છે એક નંદી ઘાટ બનાવેલો છે, ત્યાં બતાવવાનું આપણે ટ્રાય કરીશું. નર્મદે હર નાના નાના છોકરાઓ અહીંયા તમને જોવા મળવાના છે, રાઈટ. તમે જોઈ શકો છો ધીસ નંદી ઘાટ. ફાઇનલી નંદી ઘાટ પાસે આપણે આવી ગયા છે. સરસ સરસ સ્કલ્પચર્સ અહીંયા મૂકવામાં આવેલા છે, જેમ કે તમે જો સરસ મજાના નંદી. સનલાઇટ સામે છે એટલે કદાચ થોડું ઓછું તમને દેખાઈ શકે. પર્યટકો ઘણા વધારે છે. દેન આ છે આપણું બોટમાં જવાનું ડોમ સરસ બનાવેલું છે. કાલે રાત્રે આ બધું થોડું ઉડી ગયું હતું એવું જાણવા મળ્યું હતું, બટ આજે ઘણું સરસ કરી દીધું છે. તમે જોઈ શકો છો અલગ અલગ શિવલિંગ્સ અહીંયા મૂકવામાં આવ્યા છે. લોકો અહીંયા પોતાના ફોટોઝ વગેરે ક્લિક કરી શકે છે. ઘણી સરસ વ્યવસ્થા કરેલી છે આ વખતે. અને આ નંદી ઘાટ, રાઈટ. જય નર્મદે હર. ઘણા તાપમાં પણ લોકોનો ઉત્સાહ જોઈને ઘણું સરસ લાગી રહ્યું છે કે લોકો મોસ્ટ ઓફલી પ્રેફર કરે છે કે રાતે દર્શન કરવાનું. બટ અમારું એ જ હતું કે આ વખતે જોવું હતું કે બપોરે આવીને કેટલું પબ્લિક છે, પણ બપોરે પણ હાલમાં એટલું જ પબ્લિક છે. નર્મદે હર. નર્મદે. સો ફાઇનલી તમે જોઈ શકો છો કે જે હોડીમાં બેસવાનો જે પોઈન્ટ છે એની અંદર અમે એન્ટર થઈ રહ્યા છીએ હાલમાં. ઘણા બધા લોકો રેસ્ટ કરવા માટે હાલમાં અહીંયા બેઠા છે. ટિકિટનો દર તમે જોઈ શકો છો, પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા. લાસ્ટ ટાઈમ આ વસ્તુ 30 રૂપિયામાં હતી, આ વસ્તુ હવે 50 રૂપિયા કરી દેવામાં આવી છે. ફેસિલિટી શું છે, બિકોઝ ઓફ આ વખતે કહેવામાં આવે છે કે બોટ્સ પણ ઘણી બધી સારી મૂકવામાં આવેલી છે. તો આગળ જોઈશું આપણે કે બોટ્સ કેવી મૂકવામાં આવેલી છે, રાઈટ. તમે અહીંયા સ્ટોલ્સ પણ જોઈ શકો છો. ઘણા બધા સ્ટોલ્સ અહીંયા આવેલા છે. ચા નાસ્તો કરવા માટે તમે મૂકી શકો છો. કારણ કે સવાર મોસ્ટ ઓફલી તાપ થઈ ગયો છે તો લોકો થોડો આરામ કરવા માટે અહીંયા બેઠેલા છે. જો તમે રાતે આવો છો શનિ રવિવારના રાતે તો આ ડોમ તમને બિલકુલ ફૂલ મળે છે. બાકી હાલમાં તમે જોઈ શકો છો બિલકુલ ખાલી છે આ વસ્તુ, જે શનિ રવિવારે બિલકુલ ફૂલ મળવામાં આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા ચાલતા આવતા શ્રદ્ધાળુઓ માટે સારવાર કેન્દ્ર પણ આપવામાં આવેલું છે. હવે આગળ જે પબ્લિક જે જમા થયું છે એ છે તે ટિકિટ કાઉન્ટર છે. ત્યાં જઈને તમારે હોડી માટેની ટિકિટ લેવાની છે. શું છે ટિકિટનો દર એ પણ જાણીશું. સો આ ટાઈપનું ટિકિટ કાઉન્ટર અહીંયા આપેલું છે. ટિકિટ બારી છે. આપણા સ્વયંસેવકો 24 કલાક અહીંયા હાજર છે સેવા માટે. મોસ્ટ ઓફલી લાઇન્સ તો અહીંયા પડી ગઈ છે જેટી માટે. તો આગળ આપણે પણ જઈશું, ટિકિટ લઈશું. શું છે ટિકિટનો દર? ટિકિટનું શું છે ભાઈ? 50 રૂપિયા ટિકિટનો દર રાખેલો છે. અહીંથી તમારે પૈસા ટિકિટ કપાવવાની છે ને આગળ હોડીમાં લઈ જવાનું. તો આપણે પણ ટિકિટ કપાવીને આગળ જઈશું. વિડીયો પર બન્યા રહેજો. તો હાલમાં તમે જોઈ શકો છો અમે ટિકિટ લઈ લીધી છે અને લાઇનમાં જેટી નંબર 5થી લાઇનમાં અંદર જઈ રહ્યા છે. ઘણી લાઈન છે અંદર. તો આગળ જોઈએ કેવી આ લોકો વ્યવસ્થા કરેલી છે, રાઈટ. સો બધા લાઈનમાં ઊભા તમે જોઈ શકો છો, રાઈટ. ધીરે ધીરે લાઈનો વધી રહી છે જેટીમાં બેસવા માટે. લાસ્ટ ટાઈમ ઓપન હોડી હતી, આ વખતે
જે તમે જોઈ શકો છો ખાસી સરસ સુવિધા છે, જે ક્લોઝ હોડી રાખવામાં આવી છે બંધ, કે જેમાં અંદર બેસીને બિલકુલ સેફ ફીલ કરી શકાય એવી હોડી, જેને જેટી કહેવાય છે ઇંગ્લિશમાં, એ જેટી આ વખતે મૂકવામાં આવેલી છે. સો તમે જોઈ શકો છો આ વખતે હોડીઓ ઘણી સરસ મૂકવામાં આવેલી છે. લાસ્ટ ટાઈમ જે હતી ઓપન હતી, થોડી બીક લાગતી હતી, બટ આ વખતે બિલકુલ બંધ બોડીની છે, તો ડરનો કોઈ જ નથી. જોઈએ છે કે અંદર સેફટી ગાર્ડ્સ આપે છે કે નહીં, અહીંયા જોવાનું છે હવે, બિકોઝ ઓફ સેફટી ઘણી છે અહીંયા. બોટ્સ આ વખતે ઘણી નવી મૂકવામાં આવેલી છે. પબ્લિક પણ હમણાં બપોરના ટાઈમે ઘણું છે અહીંયા, રાઈટ, બિકોઝ ઓફ જો અત્યારે આટલું છે તો પછી રાતે શનિ અને રવિવારની રાત જે હોય છે ઘણું પબ્લિક આવવામાં આવે છે, ક્રાઉડ ઘણું, તો અહીંયા ઘણું બધું વેઇટિંગ હોય છે અહીંયા, રાઈટ. તો હવે અંદર જઈશું, વિડીયોને કન્ટિન્યુ કરજો. અંદર ગયા પછી 360નો તમને શોર્ટ જોવા મળશે. વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સો બોટથી ઘાટ પાર કર્યા પછી કીડી મકોડી ઘાટ પર આ પ્રકારના દ્રશ્યો છે. ઘણા બધા સ્ટોલ્સ છે, તાત્કાલિક સારવાર કેન્દ્ર પણ છે. ઘણા બધા સ્ટોલ્સ અહીંયા રાખવામાં આવેલા છે, જેમ કે જિલ્લા એજન્સી, ગ્રામ વિકાસ એજન્સી નર્મદા, સોપ્સને ઘણી બધી પ્રોડક્ટોના અહીંયા સ્ટોલ્સ છે, તમે જોઈ શકો છો. દેન મોસ્ટ ઓફલી સ્ટોલ્સ છે, પીવાના પાણીનું સારું બંદોબસ્ત છે. તાત્કાલિક સેવા માટે એમ્બ્યુલન્સ અહીંયા મૂકવામાં આવેલી છે. દેન જે તાત્કાલિક ટ્રીટમેન્ટનો એક બૂથ પણ અહીંયા આવેલો છે, અને આપણા જે પોલીસ કર્મચારી છે 24 કલાક અહીંયા દિવસ રાત અહીંયા સેવામાં હાજર છે આપણા. અહીંયા બીજી એક એમ્બ્યુલન્સ પણ અહીંયા હાજર છે. દેન આ રીતનું આખો જે કીડી મકોડી ઘાટ પર ટોટલી સેટઅપ કરવામાં આવેલો છે. આ વખતે સરકાર તરફથી સુવિધા ઘણી સરસ કરવામાં આવેલી છે, તો વિડીયોને કન્ટિન્યુ કરજો. આગળ પણ ઘણા બધા સારા દ્રશ્યો તમને જોવા મળવાના છે. આ છે આપણો ઘાટ, જ્યાંથી આપણે ઉતર્યા હતા નાવડીમાંથી, રાઈટ. સો નાવડીમાંથી ઉતર્યા પછી આ પ્રકારનો કંઈક ભંડારો અહીંયા રાખવામાં આવેલ છે, જ્યાં તમને પૌવા અને ચાની સેવા અહીંયા ઉપલબ્ધ છે. તો અગર તમે આવો છો અહીંયા, તમારે સેવાનો લાભ લેવો હોય તો તમે લઈ શકો છો, રાઈટ. થોડું આરામ પણ કરી શકો છો, બિકોઝ ઓફ તાપ ઘણો છે. થોડું અહીંયા બેસીને તમે થોડો આરામ કરી શકો છો. ચા નાસ્તો પણ અહીંયા તમે કરી શકો છો. તો આપણે પણ વધારે નહીં, પણ થોડું એક કદાચ ચા ટ્રાય કરીશું અહીંયા, બરાબર છે. ઘણી બધી સેવાઓ, રસ્તામાં ઘણી બધી સેવાઓ આપવામાં આવી રહી છે, બિકોઝ ઓફ શ્રદ્ધાળુઓ ઘણા બધા આવે છે, તો રાતે પણ એટલી જ સેવા ચાલુ હોય છે, બપોરે પણ એટલી જ સેવા ચાલુ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા મસાલે ભાત છે. દેન આ બાજુ પણ બીજી બધી ઘણી ચાને સેવા આપવામાં આવે છે. ઘણી બધી સેવાઓ લોકો કરી રહ્યા છે, આખા રસ્તા પર છે. રાતે તમે આવશો તો રાતે પણ તમને ઘણી બધી સેવા અહીંયા જોવા મળી જશે. સો જેમ આપણે તિલકવાડાથી પરિક્રમા સ્ટાર્ટ કરી, સેમ આ જે બીજી સાઈડથી આવે છે રામપુરા સાઈડથી, એમનું સ્ટાર્ટિંગ પોઈન્ટ આ છે. આ એમનું પાર્કિંગ છે એરિયા. દેન એ જેવી રીતના આપણે તિલકવાડાથી સ્ટાર્ટ કરીએ, એ લોકો આ મંદિરે દર્શન કરીને સ્ટાર્ટ કરે છે. તો એક તિલકવાડા પોઈન્ટ છે અને બીજો રામપુરા, આ બે જગ્યા છે જ્યાં તમે દર્શન કરીને પોતાની યાત્રાને શરૂ કરી શકો છો, પરિક્રમાને શરૂ કરી શકો છો. અહીંયા રણછોડરાયજીનું મંદિર આવેલું છે ઇનસાઇડ, શ્રી દશાવત રણછોડરાય ભગવાન મંદિરનું મંદિર છે. તમે ત્યાં દર્શન કરીને સ્ટાર્ટિંગ પોઈન્ટ કરી શકો છો, જે રામપુરાથી આવે છે, રાઈટ. દેન અમારું હતું તિલકવાડાથી. અમે તિલકવાડા દર્શન કરીને નાવડીમાં બેસીને અહીંયા આવે છે, ને અહીંથી સેમ જેટલું ચાલીને આવ્યા એટલું જ સેમ ફરી ચાલીને જવાનું છે. આ છે રણછોડરાયજીનું મંદિર, તમે અહીંયા દર્શન કરી શકો છો. નર્મદે હર. તો એક પડાવ પતી ગયો છે, હવે સેકન્ડ પડાવ સેમ જેટલું ચાલીને આવ્યા છે એટલું જ ફરી ચાલીને પહેલી વાર જવાનું છે. હવે થોડું અઘરું પડશે, કેમ કે તાપ ઘણો વધી ગયો છે. સવારે એટલી તકલીફ નથી પડી, પણ હવે થોડી તકલીફ પડવાની છે એવું લાગી રહ્યું છે. તો આગળ જોતા રહો. આગળ કયા આ જે રામપુરાવાસીઓ છે, જે એ સાઈડથી આવે છે દર્શન કરવા માટે, પરિક્રમા માટે, એ લોકોનું પાર્કિંગ એરિયા છે. તો આગળ હરસિદ્ધિ માતાનું મંદિર છે, અહીં પણ તમે દર્શન કરી શકો છો. સો વાગી ગયા છે 10:40 અને ફાઇનલી આ રોડ હવે પત્યો છે, ને હવે કાચા રસ્તેથી ઘાટની નીચે ફરી ઉતરવાનું છે, જે તમને સામેથી બતાવ્યો હતો.
અને પબ્લિક જોઈ રહ્યા છો ઘણું ઓછું થઈ ગયું છે બિકોઝ ઓફ તાપ ઘણો વધી ગયો છે. લોકો થોડો રેસ્ટ લઈને આવી રહ્યા છે. થોડી હાલત તો બગડી છે. તમને જણાવવા માંગીશ કે તમે પણ અગર આવો છો નર્મદા પરિક્રમા માટે તો રાતનો ઓપ્શન રાખજો તો ઇઝી રહેશે બિકોઝ ઓફ તાપમાં ડિહાઇડ્રેશન થવાની શક્યતા વધુ છે. વચ્ચે એક બેનને તકલીફ થઈ ગઈ હતી. તાત્કાલિક ટીમે એમને તાત્કાલિક સારવાર આપી રહ્યા હતા અહીંયા એમને. એટલે બસ હવે આ જે રૂટ છે આગળ તમે જોઈ રહ્યા છો કે હા અહીંથી આમ વળીને દેન પછી નીચે ઘાટ પર ઉતરવાનું છે. સો મેં છેલ્લા સીતારામ આશ્રમમાં પહોંચી ગયા છે. અહીંયા પણ સેવાઓ ચાલુ જ હોય છે. ચા પાણી નાસ્તાની કદાચ જમવાનો ટાઈમ છે તો જમવાનું હશે અહીંયા. દેન આ જ છેલ્લો પડાવ છે. અહીંથી તમને કોઈ રસ્તા જોવા નહીં મળે. અહીંથી ડાયરેક્ટલી તમે નીચે ઘાટ પર જઈશું. વિડીયોને કન્ટિન્યુ કરજો. ઘણા બધા અહીંયા મંદિર આવેલા છે તો અહીંયા અમે દર્શન કરી શકો છો. અહીંયા બ્રેક્સ લઈ શકો છો, આરામ કરી શકો છો. ખુરશીઓ ઘણી બધી રાખેલી હોય છે. ચા નાસ્તા પાણીનો પણ બંદોબસ્ત અહીંયા કરવામાં આવેલો હોય છે. તમારી મરજી પ્રમાણે તમે કરી શકો છો. જોઈએ છે અમે થોડો બ્રેક લઈને પછી કન્ટિન્યુ કરીશું અમે લોકો, કારણ કે તાપને લીધે ઘણી પબ્લિક આરામ કરવા બેઠી છે બિકોઝ ઓફ તાપ 11 વાગ્યાનો તાપ ઘણો વધી ગયો છે હાલમાં, રાઈટ. હવે અહીંથી ડાયરેક્ટલી નીચે અમે પહોંચીશું. અહીંયા સેવાઓ પણ ચાલુ ને ચાલુ જ હોય છે. છાસની સેવા છે, પાણી છે. તેને બેસીને લોકો અહીંયા આરામ કરી રહ્યા છે. ઘણો તાપ થઈ ગયો છે, રાઈટ. સો હવે નીચે ઉતરીશું. સામેનો ઘાટ તમને જ્યાંથી બતાવ્યો તો એ જ સેમ ઘાટ અહીંયાથી ઉતરવાનો છે. અહીં તમે જોઈ શકો છો અહીંયા એક બોર્ડ પણ મારેલું છે કે મગરથી સાવધાન, કેમ કે અવારનવાર આ નદીમાં મગર જોવા મળ્યા છે. તો જ્યારે પણ તમે આવો એનું ધ્યાન રાખજો કે વધારે પાણીમાં જતા નહીં, બિકોઝ ઓફ અહીંથી પ્રશાસન દ્વારા તમને જવામાં તો દેતા આવતા જ નથી, બટ તો પણ લોકો પોતાની મરજીથી અંદર ચાલ્યા જાય છે. તો થોડું ધ્યાન રાખજો બિકોઝ ઓફ ક્યાંથી પણ મગર આવી શકે છે. બિકોઝ ઓફ અહીંયા જ દેખાય છે મગર. અહીંયા તમે જોઈ શકો છો લોકોએ નાના નાના પથ્થરોના ઘર બનાવેલા છે. લોકો એ માનતા છે કે અહીં પથ્થરોના ઘર બનાવવાથી પોતાનું મોટું ઘર બને છે એવું કહેવામાં આવે છે, રાઈટ. સી હવે આ રસ્તો આપણે કન્ટિન્યુ કરવાનો છે. આ સામે પુલ દેખાઈ રહ્યો છે ને આ ડોમ છે એ આપણું એન્ડિંગ પોઈન્ટ છે. તો આગળ જતાં તમને બતાવીશું કે અહીંયા પણ સરસ સરસ વસ્તુઓ આગળ મૂકેલી છે. અને આ અહીંયા મારા ખ્યાલથી નર્મદા મૈયાને થાળ ચડાવવામાં આવી રહ્યો છે પ્રશાસન દ્વારા. હા, સો ફાઇનલી થોડીક જ દૂરમાં જે આ રામ સેતુ પુલ કહેવામાં આવે છે ત્યાં અમે પહોંચવાના છે. ત્યાં અમારી પરિક્રમા ફિનિશ થવાની છે. ત્યાંથી જ અમે સ્ટાર્ટ કર્યું હતું ચાલવાનું. તમે જોઈ શકો છો પ્રશાસનની ગાડીઓ ત્યાંથી આવી રહી છે, જે મેડિકલ હેલ્થ કેરની બધી ગાડીઓ છે, પોલીસ વેન છે. એની સામે તમને એક ડોમ દેખાતો હશે. યસ, અહીંયા એન્ડિંગ પોઈન્ટ પર તમે જોઈ શકો છો કે ચેન્જિંગ રૂમ પણ બનાવવામાં આવેલા છે જેન્ટ્સ લેડીઝ બંનેના. અને તમે જોઈ શકો છો આ વખતે વોશરૂમની સુવિધાઓ પણ ઘણી સરસ કરવામાં આવેલી છે. અને આ છે પૂરો બેક સાઈડનો નજારો. કેટલો સરસ લાગી રહ્યો છે, પણ તડકામાં સાહેબ હાલત ખરાબ થઈ ગઈ છે. એટલે બધાને એ જ જણાવવામાં આવીશ, બધાને એ જ કહીશ કે ઇફ તમે પરિક્રમા માટે આવો છો તો ઇફ તમે બપોરમાં ચાલી શકો છો તો વાંધો નહીં, બિકોઝ ઓફ મેં સવારે 8 વાગે ચાલુ કર્યું હતું, 11:15 થયા છે, પરિક્રમા પતી ગઈ છે. મેં થોડું ફાસ્ટ ચાલ્યો હતો એટલે 11:15 પતી છે. બાકી તમને 4 થી 5 કલાક લાગી શકે છે. તો પ્રેફર કરું છું બધાને કે રાતનો સમય તમે લઈ શકો છો પરિક્રમા કરવા માટે, તો સૌથી બેટર રહેશે કે તમે રાતે 11-12 વાગે નીકળીને સવારે 5-6 વાગે ફિનિશ કરી શકો છો. સો ફાઇનલી અહીંયા આપણી પરિક્રમા ફિનિશ થાય છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ટોલ્સ વગેરે પણ છે. સામે માતાજીની મૂર્તિ, એક નર્મદા માતાની મૂર્તિ પણ
ફોટો મૂકેલો છે નર્મદા માતાનો, જે મંદિર જેવું બનાવેલું છે એની અંદર આ માતાજીનો ફોટો અહીંયા મૂકેલો છે. એન્ડ આ એક સરસ મજાનો ડોમ જ્યાં તમે પરિક્રમા કરીને આવીને તમે આરામ કરી શકો છો, રેસ્ટ કરી શકો છો. ઘણા બધા યાત્રાળુઓ અહીંયા રેસ્ટ કરી રહ્યા છે હાલમાં. આપણા નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ, હર્ષ સંઘવી, જયરામભાઈ ગમિત. તાપ ધીરે ધીરે ઘણો વધી ગયો છે, તો થાક પણ લાગે છે, ડિહાઇડ્રેશન પણ થઈ રહ્યું છે. સરસ સુવિધાઓ અહીંયા કરેલી છે લોકો માટે. બેડ્સ પણ છે આરામ કરવા માટે. એની ઉપર ગાદલાનું પણ સારી સુવિધા કરેલી છે, તમે જોઈ શકો છો. ઉપર ફેન્સથી ભરપૂર કે અંદર ઘણી ઠંડક લાગી રહી છે. ઘણું સરસ. સો અહીંયા તમે લોકો જોઈ શકો છો, લોકો પરિક્રમા પૂરી કરીને ફોટોસ વગેરે ક્લિક કરી રહ્યા છે. ઘણો સરસ કોન્સેપ્ટ છે. એક યાદગારી રહેશે તમારી માટે કે તમે પણ અહીંયા આવ્યા હતા પરિક્રમા કરવા માટે. લાઇટ્સનું કામ, કેમ કે હજી 2-3 દિવસ જ થયા છે એટલે ઘણું બધું કામ ચાલી રહ્યું છે, અમુક કામ બાકી છે. અને મોસ્ટ ઓફલી અહીંથી કોર્ડન કરવામાં આવેલું છે કે કોઈ પણ નદીની અંદર પ્રવેશે નહીં, કેમ કે આગળ પોલીસવાળા એક ભાઈ કહેતા હતા કે અમને કાલે જ એક મગર જોવા મળ્યો છે અહીંયા, તો કોઈની પણ જાનહાનિ ના થાય એ માટે અહીં પણ બોર્ડ્સ મારેલા છે મગરથી સાવધાન. તો થોડું સાચવીને રહેવું આ ડોમ. તો ફાઇનલી 2.5 થી 3 કલાકમાં અમે આ પરિક્રમા પૂરી કરી છે. જસ્ટ પાછળ તમે ડોમ જોઈ શકો છો. એન્ડ આગળનો તમને વ્યૂ બતાવીશ તો જે પુલ બનાવ્યો છે, જે ત્યાંથી અમે હોડીમાં ક્રોસ કર્યો હતો, સેમ પુલ આ લોકોએ ટેમ્પરરી બનાવેલો છે પાઇપ્સ મૂકીને. તો એ પણ તમને બતાવવા માંગીશ. સો એક આ ટેમ્પરરી બ્રિજ બનાવવામાં આવેલો છે. જે રીતના ત્યાંથી આપણે હોડીમાં બેસીને આવ્યા એ રીતના જ આ લોકોએ ટેમ્પરરી બ્રિજ અહીંથી પેલી પાર જવા માટે બનાવેલો છે. કહેવામાં આવતું હતું કે બંને સાઈડ બ્રિજની વાતો ચાલી રહી હતી, બટ ઓનલી હાલમાં એક જ બ્રિજ છે અહીંયા. એન્ડ તમે પાણીનો અવાજ સાંભળી શકો છો. સરસ જે કલકલિયાટ જે થઈ રહ્યો છે પાણીનો, એ એની માટે કે નીચે જે પાઇપ્સ મૂકેલી છે એમાંથી જે પાણી પસાર થઈ રહ્યું છે એનો એ અવાજ છે. તમે એકવાર વ્યૂઝ ચેક કરો. તો આગળ આ જ છે કે 2 દિવસ પહેલાં આવ્યું હતું કે વધારે પાણી છોડવાના કારણે અહીંથી 2-3 પાઇપો ડાઉન થઈ ગઈ હતી, બ્રિજમાં થોડું ડેમેજ થયું હતું. બટ ખૂબ સરસ અને જલ્દીથી કામ કરીને આ લોકોએ જ ફટાફટ આ કામને પૂરું કર્યું છે. બિકોઝ આ એક જ માત્ર રસ્તો હતો બીજી બાજુથી ક્રોસ કરવા માટેનો. પાણીનો મધુર અવાજ કેવો સંભળાઈ રહ્યો છે, સરસ એકદમ, પાઇપ્સમાંથી નીકળીને સામે રિવરમાં. જય મા નર્મદે. સો આ બ્રિજ પતીને ફાઇનલી અમારી યાત્રા પૂર્ણ થઈ રહી છે. નર્મદા પરિક્રમા 2026. ખૂબ સુંદર આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે અહીંયા. આ મારો છે એન્ડિંગ પોઈન્ટ. અગત્યની સૂચના માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. તમે જે મિત્રો તમારી જોડે નર્મદા પરિક્રમા કરવા આવવાના છે એમને જરૂરથી શેર કરજો, તો તમને ખબર પડે કે કેવી રીતના પરિક્રમા કરવી. મારો એક પ્રેફરન્સ. યાત્રા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો તમને ગમે તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. અને મહત્ત્વની જાણકારી એ આપીશ કે જો તમે નર્મદા પરિક્રમામાં આવવા ઈચ્છતા હોવ તો મારું જે પ્રેફરન્સ છે એના તરફથી તમે રાતનું ઓપ્શન લઈ શકો છો. બિકોઝ ઓફ તમે સવારે 7 કે 8 વાગ્યાથી પણ ચાલુ કરશો તો 12 તો વાગી જ જવાના છે. બિકોઝ મેં ઘણું સ્પીડમાં ચાલું છું તો પણ મને 3.5 થી 4 કલાક લાગ્યા છે, રાઈટ. તો તમને આવતા ઘણી તકલીફ થશે. તો તમે રાતનો ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. બપોરમાં આ ટાઈમ પર 11 વાગ્યા છે તો પણ ઘણો તાપ થઈ ગયો છે, ડિહાઇડ્રેશન થઈ ગયો છે, તકલીફો ઘણી પડે છે, લોકોને ઘણી તકલીફો પડી છે. તો તમે નાઇટનું ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. આગળ તમે વિડીયોમાં શોર્ટ્સ ને બધું જોયું. મારી માહિતી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો.
અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.